લોકસભા ચૂંટણી પરિણામોનું કોંગ્રેસ ચિંતન કરશે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલયે બેઠક। ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક મળશે। આ બેઠકમાં લોકસભાના પરિણામોનું વિશ્લેષણ કરાશે। સંગઠને કઈ રીતે મજબૂત કરવું અને કોંગ્રેસ સાથે લોકોને કઈ રીતે જોડવા તે મુદ્દે ચર્ચા થશે। આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી અંગે ચર્ચા થશે। ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર। પરિણામો આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે કોંગ્રેસનું આ ચિંતન થશે, પરંતુ કઈ કઈ બાબતો એવી હશે કે જેની પર સૌથી વધારે આ બેઠકની અંદર ચર્ચા થશે? નરેન્દ્ર, જે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે પહોંચી ચૂક્યા છે અને એમને પણ એ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે કે પરિણામોની જે પ્રકારના પરિણામોની અપેક્ષા કોંગ્રેસ રાખી રહ્યું હતું એ પ્રકારના પરિણામો નથી આવ્યા। જરૂરથી કોંગ્રેસ માટે એક મોરલ બુસ્ટઅપ કહી શકાય એ પ્રકારની એક બેઠક ગુજરાતમાં આવી છે, પરંતુ કોંગ્રેસ અપેક્ષા રાખી રહી હતી 4 થી 5 બેઠકો, અને એવું નહીં કે આ 4-5 બેઠકો પર લડાયક મૂડમાં રહ્યું હોય અથવા તો 20-25 કે 30,000 મતથી હાર થઈ હોય। માત્ર 2 જ બેઠકો ગુજરાતમાં એવી રહી હતી કે જ્યાં 50,000 થી ઓછા માર્જિન વાળી બેઠકો રહી હતી અને બાકી કોંગ્રેસ જે બેઠકોને સારી ઈચ્છી રહી હતી એ બેઠકો પર પણ 1 લાખ, 1.5 લાખ કે પછી 2 લાખ જેટલા મતના અંતરથી કોંગ્રેસની હાર થઈ છે અને એના જ કારણે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જરૂરથી એક બેઠક આવી છે, પરંતુ અન્ય તમામ બેઠકોના પરિણામ છે એ કોંગ્રેસ માટે સારા નથી આવ્યા અને એ જ બાબતને લઈને આજે આ એક મહત્વપૂર્ણ બેઠક જે છે એ મળવા માટે જઈ રહી છે। પ્રભારી મુકુલ વાસનિક અને એ સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને ચર્ચા કરવામાં આવશે કે એવું તે શું બન્યું કે જેના કારણે સતત આ 2009 બાદ અથવા તો 2014, 19 અને સતત આ 24ની જે લોકસભા ચૂંટણી છે એમાં પણ ગુજરાતના જે મતદાતાઓ છે એ કોંગ્રેસ સાથે નથી જોડાયા, ચાહે સંગઠનની બાબત હોય અથવા તો પક્ષ વિરોધી જેમના દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હોય એ તમામ બાબતોની અંદર ચર્ચા કરવામાં આવશે। અગાઉ અત્યાર સુધી જે કેટલાક રિપોર્ટ્સ કોંગ્રેસ સમક્ષ આવ્યા છે જેની અંદર પણ જે કેન્ડિડેટ છે અથવા તો સ્થાનિક સંગઠન છે એમના દ્વારા જે નેતાઓ નિષ્ક્રિય રહ્યા છે અથવા તો પક્ષ માટે કામ નથી કરી લોકસભા ચૂંટણીમાં એ સંદર્ભની અંદર એક રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં એમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027 સુધીનો કોંગ્રેસનો રોડમેપ કેવી રીતના હોઈ શકે એ સંદર્ભની અંદર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે હજુ પણ લગભગ 2 થી 3 વર્ષની વાત લોકસભા ચૂંટણીને વાર છે અને એ પહેલા કોંગ્રેસનું સંગઠન કેવી રીતના મજબૂત થઈ શકે, ગ્રાસરૂટ પર જે લોકો કામ કરી શકે એમને જ સંગઠનમાં જવાબદારી આપવી અને એ સહિતના તમામ મહત્વના મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં પ્રદેશના જે સંગઠનના હોદ્દેદારો છે એમની સાથે મલ્લિકાર્જુન ખડગે અને એ સિવાય રાહુલ ગાંધી પણ બેઠકમાં અથવા તો જે પરિણામો આવ્યા છે એના સંદર્ભની અંદર ચર્ચા કરનાર છે। જી આવા નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે મુદ્દાઓ કયા રહેશે કે જે આગામી સમયને લઈને ચર્ચા છે તે અત્યંત મહત્વપૂર્ણ રહેશે, ખાસ કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કઈ પ્રકારના પગલાં લેવા અને આગામી સમયની રણનીતિ શું રહેશે તે મુદ્દા પ્રમુખ બની રહેશે।